નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ એમસીએસ વાળાની અંદર। દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ખૂબ અગત્યની એક યોજના છે અને આ યોજનાની માહિતી મોટા ભાગના મિત્રોને હોતી નથી, કેમ કે લગ્ન પછી 1 લાખ રૂપિયાની સહાય મળે છે, પરંતુ આ માહિતી મોટા ભાગે કોઈ પણ વ્યક્તિ પાસે હોતી નથી। અત્યાર સુધી આપણે માહિતી મેળવેલી હોય તો કુંવરબાઈનું મામેરું, તેની અંદર 12,000 રૂપિયાની સહાય મળે છે, પરંતુ અહીંયા દોસ્તો 1 લાખ રૂપિયા 50,000 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે। કોને મળે છે, કઈ રીતે મળે છે, તેની માહિતી આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। જેમ કે કન્યાની વર્ષ 18 વર્ષની ઉપરની ઉંમર હોવી જોઈએ અને છોકરો જેની ઉંમર છે 21 વર્ષથી વધારે હોવી જોઈએ। તો મિત્રો આ પણ સામાન્ય જે આપણે કુંવરબાઈના મામેરાના ફોર્મ ભર્યું છે તેની અંદર પણ આવડી આ જ ઉંમર મર્યાદા છે તે વેલિડ ગણવામાં આવે છે। ત્યાર પછી આ યોજનાનો લાભ ફક્ત એક વખત જ મળે છે, એક યુગલ દીઠ, એટલે કે એક જોડકો હોય છે પતિ પત્ની બંનેને એક વખત જ આ લાભ મળવા પાત્ર થતો હોય છે અને આ યોજના હેઠળ લગ્ન થયાના 2 વર્ષની અંદર સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે। તો મિત્રો બેઠે બેઠે અહીંયા જે મર્યાદાઓ આપવામાં આવેલી છે તે કુંવરબાઈના મામેરાની જે આપવામાં આવેલી છે તે હોય છે, પરંતુ આ થોડોક અલગ યોજના છે, તે તમને આગળ જાણવા મળવાની છે। તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે આપણે વાત કરીએ તો કે કયા ડોક્યુમેન્ટ એટલે કે કયા કાગળિયાની અહીંયા જરૂર પડે છે, તો આ એક લિસ્ટ મિત્રો તમારે કરી લેવાનું છે, ત્યાર પછી જ વિડીયોની અંદર આગળ વધજો। જેમ કે આ જો લિસ્ટ હશે તમારી પાસે તો જ તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। જેમ કે રહેઠાણનો પુરાવો, રહેઠાણના પુરાવાની અંદર કઈ કઈ વસ્તુઓ વેલિડ ગણવામાં આવશે, તો કે રેશન કાર્ડ અથવા વીજળી બિલ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, આ પૈકીમાંથી કોઈ પણ એક વસ્તુ તમારી પાસે રહેઠાણના પુરાવા તરીકે હોવું જોઈએ। ત્યાર પછી અરજદારનું શાળા સોડિયાનું પ્રમાણપત્ર, એટલે કે અરજદાર કોણ હોય છે, કન્યા જે અરજદાર છે તેમનું લિવિંગ સર્ટિ ફરજિયાત અહીંયા માંગવામાં આવેલું છે। ત્યાર પછી કન્યા અથવા કુમારનું શાળા સોડિયાનું પ્રમાણપત્ર, તો અહીંયા આપણે આગળ અરજદાર એટલે કન્યા હતી અને ત્યાર પછી કુમારનું પણ શાળા સોડિયાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિ, બંનેના સંયુક્ત લગ્ન વખતેના ફોટા જેને પણ જરૂર પડશે, લગ્ન કંકોત્રીની જરૂર પડશે, આ તમામ ડોક્યુમેન્ટ છે તે ઓરિજિનલ તમારે ભેગા કરવાના રહેશે। ત્યાર પછી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલો ચેક, આ ઓનલાઈન છે અપલોડ કરવાનું હોય છે, એટલા માટે ખાસ કરીને બેંકની પ્રથમ પાનાની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। અને અહીંયા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર પણ તમારે આપવાનું રહેશે, જે કપલે લગ્ન કરેલા હોય છે તેમને પ્રમાણપત્ર કાઢી આપવામાં આવેલું હોય તેનું પણ જરૂર પડે છે। અને ખાસ અહીંયાથી ટ્વિસ્ટ થાય છે, જેમ કે કન્યા અને કુમારનો સિવિલ સર્જનનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ। તો દોસ્તો આ યોજના છે દિવ્યાંગ લોકો માટે, ખાસ કરીને જે લોકો અપંગ છે, કોઈ પણ રીતે કોઈ પણ ખોટ ખાપણ ધરાવે છે તેમના માટેની આ યોજના સ્પેશિયલ છે, સામાન્ય વ્યક્તિઓ માટે નથી। તો દોસ્તો આ જે દિવ્યાંગ લોકો છે, પતિ અથવા પત્ની બેમાંથી એક વ્યક્તિ દિવ્યાંગ હોય તો તેમને લાભ મળવા પાત્ર થશે। કઈ રીતનો લાભ મળે છે તેની આપણે આગળ વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો તમે, અંધત્વ હોય, સાંભળવાની ક્ષતિ ઓછી હોય, ઓછી દ્રષ્ટિ હોય, કેટલી બધી મિત્રો અહીંયા 21 પ્રકાર અથવા તો 20-22 પ્રકારની જે દિવ્યાંગતા દર્શાવવામાં આવી છે, એ દિવ્યાંગતાની અંદર ટકાવારી આપવામાં આવેલ છે। અહીં તમે જોઈ શકો છો પ્રથમ નંબર પર અંધત્વ, તો કે ઓછું જે લોકો જોઈ શકતા હોય, જેમ કે કપલની અંદર કન્યા જે દિવ્યાંગ હોય અને પુરુષ સારી સ્થિતિમાં હોય તો 50,000 રૂપિયા મળવા પાત્ર થશે, અને બંને વ્યક્તિ દિવ્યાંગતા ધરાવતા હશે તો 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થવાની છે। તો દોસ્તો અહીંયા એક સ્ક્રીનશોટ લઈ લેજો જેની અંદર ટકાવારી આપવામાં આવેલી છે, જેમ કે અંધત્વ હોય તો 40% છે। હું મિત્રો તમને અહીંયા પેન થી લઈને બતાવું છું, અહીં જોઈ શકો છો 40% છે, 71% છે, અલગ અલગ ટકાવારી અહીંયા આપવામાં આવેલી છે, જે મુજબ તમને લાભ મળવા પાત્ર થતો હોય છે। ત્યાર પછી વાત કરીએ તો અહીં વામનતા છે, માનસિક બીમારી છે, ખાસ અભ્યાસ સંબંધિત વિકલાંગતા હોય છે, ચેતાતંત્ર અલગ છે, દીર્ઘકાલીન નિમોનિયા છે, એવી અલગ અલગ પ્રકારની જે દિવ્યાંગતાઓ ધરાવે છે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે। જે વ્યક્તિઓ દિવ્યાંગ હોય તેમને દોસ્તો વિડીયોની લિંક શેર કરો, જેથી તેમને ખૂબ જ ઉપયોગી થવાનું છે। સામાન્ય વ્યક્તિને આ લાભ મળતો નથી, સામાન્ય વ્યક્તિને 7 ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મામેરું, આ બંને યોજનાનો લાભ મળે છે। મિત્રો કુંવરબાઈના મામેરાનો લાભ કઈ રીતે મેળવવો તેની માહિતી આપણે ઓલરેડી વિડીયોની અંદર આપેલી છે, અને ટૂંક જ સમયની અંદર 7 ફેરા સમૂહ લગ્ન છે તેમનો વિડીયો પણ આવે છે। તો ખાસ કરીને દોસ્તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, તમને આવી માહિતી સમયસર મળતી રહેશે। ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝ થતો હોય કે 7 ફેરા સમૂહ લગ્નનો લાભ અને કુંવરબાઈના મામેરાનો લાભ બંને મળશે તો હા કે નહીં, તેનો જવાબ તમને આવનારા વિડીયોની અંદર ટૂંક સમયની દોસ્તો મળશે। તો આવો વિડીયો જોવા માટે ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ફરી મળીશું દોસ્તો હસમુખ એમસીએસ વાલે। જય હિન્દ, જય ભારત।